તો અત્યારે અમે ઘેર જવા માટે નીકળી રહ્યા છીએ। અત્યારે અમે બસ સ્ટોપ પર જઈએ છીએ। મામાજી અમને મૂકવા આવે છે। તો અત્યારે સવારના 5:15 વાગ્યા છે। રોડ ઉપર બહુ અંધારું છે, ગાડીઓની લાઈટ દેખાઈ રહી છે ખાલી। તો નદાસા પ્રાથમિક શાળાની આગળ બસ ઊભી હતી। આ બસ અમદાવાદ ગીતા મંદિર જવાની છે। એમાં અમે બેસી ગયા છીએ। બસ મળી ગઈ છે અમને। અને હવે બસમાં ડ્રાઈવર આવી ગયા છે। લાઇટ્સ ઓન કરી દીધી છે। બસ નદાસા ગામથી ઉપડી રહી છે અમદાવાદ જવા માટે। 5:30 વાગે સવારે નદાસા ગામથી બસ અમદાવાદ જવા માટે ઉપડે છે। તો નિશિવ અત્યારે બાના ખોળામાં સૂઈ ગયો છે। અત્યારે અમે ચાંદખેડા અમદાવાદ પહોંચી ગયા છીએ। તો હવે અમે આરટીઓ સર્કલ પહોંચવા આવ્યા છીએ। નિશિવ ઊંઘી ગયો છે। તો અત્યારે અમે રાણી એસટી બસ સ્ટોપ પર ઉતરી ગયા છીએ। ઓટો મળી ગઈ છે, ઘરે જવા માટે નીકળી ગયા છીએ અમે।
તો ફાઇનલી અમે હવે ઘરે પહોંચી ગયા છીએ. નિશિવ દાદાને જોઈને ખુશ થઈ ગયો છે. તો ગાઈસ અમે ઘરે આવી ગયા છે ને અત્યારે વાગ્યા છે 8:45. અમે 8:30 વાગે ઘરે આવી ગયા હતા અને નદાસા ગામમાં બધી દીકરીઓને ભેટ આપવામાં આવી હતી. તો એ ભેટમાં શું આપ્યું છે મમ્મી અનબોક્સ કરીને બતાવે છે. નિશિવને રમવું છે આ બોક્સ સાથે. નિશિવ અનબોક્સિંગ કરશે. બતાવો બેટા, કાઢીને બતાવો. બોક્સથી નહીં, પેલું એનું હેન્ડલથી. મમ્મી ખોલીને બતાવો. આ 2 વાસણનો આવો સેટ છે. રોટલી મૂકી શકાય એવું ગરમું છે. રોટલી ભાત બધું કાઢી શકાય આમાં. શાક બધું. નાના મોટા 2ના સેટ છે. નાના મોટા બંનેના સેટ છે. આની ઉપર પેલા લગાવવાના પણ આવે છે. એ નિશિવ રમે છે, નિશિવના હાથમાં છે. આ ભેટ અવિવાહિત દીકરીઓ અને વિવાહિત દીકરીઓ બંનેને આપવામાં આવી છે. નદાસા ગામની બધી દીકરીઓને આપી છે આવી ભેટ. અવિવાહિત દીકરીઓને ટિફિનના બોક્સ આપ્યા છે, પ્લાસ્ટિકના જે આવે છે એ, જેમાં ગરમ ખાવાનું રહે છે. અને વિવાહિત દીકરીઓને આવા ડબ્બા આપ્યા છે. કોરોનાના કારણે જવાનપુરી મહારાજનો પાટોત્સવ ઉજવાઈ નહોતો શકતો. છેલ્લા 2 વર્ષથી ઉજવાય છે અને અમદાવાદથી રથ જાય છે. પગપાળા સંઘમાં ઘણા બધા લોકો જોડાય છે. જવાનપુરી મહારાજના મંદિરે જાય છે, ત્યાં વરઘોડો હોય છે, શોભાયાત્રા નીકાળે છે, ધજા આરોહણ, માતાજીનું હવન, જવાનપુરી મહારાજનું હવન, મહાપ્રસાદ બધું જ રાખવામાં આવે છે. અને ગામના બધી જ દીકરીઓને, ગામની બધી જ દીકરીઓને તેડાવવામાં આવે છે. નિશિવ તું શું કરે છે? એ નિશિવ, આમ તો મમ્મી બોલાવો. નિશિવ આમ જો બેટા, મમ્મી બોલાવે. નિશિવ, એ નિશુ પેલી સ્પ્રિંગ જોવા પડે છે, લઈને આવજો સ્પ્રિંગ. એ નાની સ્પ્રિંગ છે, જોડે આવી.